નમસ્કાર, સાંભળો સરકારમાં આપનું સ્વાગત. હું છું નેહલ. રાજ્યમાં અત્યારે આંદોલનની મોસમ ચાલી રહી છે, ત્યારે સરકારનો અથવા સરકાર સાથે જોડાયેલો કોઈ એક વિભાગ હડતાળ પર ઉતર્યો હોય તેવું નથી. અનેક વિભાગ છે કે જે આ હડતાળમાં જોડાયેલા છે અને મહત્વની બાબત એ છે કે ગાંધીનગરમાં ઘેરાવ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પહેલાં જ આંદોલનોથી સરકાર સામે લડાઈ માટે જે તૈયાર હોય તેવી રીતે તમામ જે જુદા જુદા આંદોલનકારીઓ છે તે મુદ્દાઓને લઈને આગળ વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગર અત્યારે વિવિધ આંદોલનોનું એપી સેન્ટર બન્યું હોય તેવી ઘટના સામે આવે છે. જે પ્રમાણે ઘટના ઘટી રહી છે ત્યારે સરકારી, અર્ધ સરકારી અથવા તો સરકાર સાથે જોડાયેલા જે વિવિધ સંગઠનો હોય તેઓ અત્યારે સરકારની સામે લડી લેવાના મૂડમાં છે. આરોગ્ય કર્મીનું આંદોલન પણ સતત ચાલી રહ્યું છે, તો સાથે જ પૂર્વ સૈનિકો પણ તેમની માંગને લઈને મક્કમ છે, અડીખમ છે. ગ્રેડ પેનો મામલો હોય કે અન્ય મુદ્દા કે પછી જૂની પેન્શન યોજના ચાલુ કરવાની માંગ હોય, ત્યાં બીજી બાજુ એસટીના કર્મચારીઓ છે તેઓ પણ આ જ મુદ્દે ક્યાંક આંદોલનના માર્ગે આગળ વધી રહ્યા છે. ત્યારે સરકારની સામે મુશ્કેલીઓ સતત વધી રહી છે. જૂની પેન્શન યોજના છે તે લાગુ કરવામાં આવે તેવી માંગ શિક્ષકો પહેલેથી જ કરી રહ્યા છે, ત્યારે તેને લઈને પણ જે સરકારની ચિંતા છે તેમાં વધારો થયો છે. તો આંગણવાડી બહેનોના જે પડતર પ્રશ્નો છે તેને કારણે તેઓ પણ સતત 3 દિવસ માટે માસ સીએલ પર ઉતરી ગઈ છે. તો આમ સરકારને ઘેરવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે. વન રક્ષક તેમજ વનપાલ કર્મીઓ છે તેમનું પણ આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે, તેજ બની રહ્યું છે અને તેમણે પણ હવે કામથી અળગા રહેવાનો નિર્ણય કરી લીધો છે. અને આ બધા જ જ્યારે આંદોલનો એક સાથે ગાંધીનગરમાં એકઠા થયા છે ત્યારે આ આંદોલનોથી સરકાર હવે ક્યાંક બેકફૂટ પર આવી ગઈ હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ચૂંટણી પહેલાં આંદોલનોથી સરકાર સામે આજે લડાઈ ચાલી રહી છે, ત્યારે મહત્વપૂર્ણ છે કે 5 મંત્રીઓની સમિતિની પણ રચના કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પડતર પ્રશ્નો છે તેને લઈને ઉકેલ આવતો નથી. સૌથી મહત્વની બાબત એ છે કે હવે ગણતરીના મહિના બાકી છે, માંડ 2 થી 3 મહિના જેટલો સમય ચૂંટણીને બાકી છે અને હજુ સુધી આ પ્રશ્નોનો નિકાલ નથી આવ્યો, ત્યારે સરકારની ચિંતામાં પણ બીજી બાજુ વધારો થયો છે. આ એ જ આંદોલનકારીઓ છે કે જેમાંના મોટાભાગના લોકો છે કે જે ચૂંટણી વખતે ચૂંટણી પ્રક્રિયામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. ત્યારે કેટલાક જે કર્મીઓ છે તેમનું તો એવું પણ કહેવું છે કે સરકાર જો અમારી માંગ છે તે પૂર્ણ નહીં કરે તો અમે મત પણ નહીં આપીએ. તો આંદોલનની જ્યારે વાત આવે છે ત્યારે હંમેશા આપણે જોઈએ છે કે સૌરાષ્ટ્ર પણ ક્યાંક ને ક્યાંક આ જ મુદ્દે આગળ આવતા હોય છે. રાજકોટવાસીઓનું શું કહેવું છે સૌથી પહેલાં તે સાંભળીએ. વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યભરમાં અત્યારે વિવિધ જે આંદોલન થઈ રહ્યા છે તેના કારણે કહી શકાય કે ભાજપ સરકારને અસર પહોંચશે કે કેમ તે જાણવાની કોશિશ કરશું. આપણી સાથે રાજકોટવાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે. હાલ અત્યારે રાજ્યભરમાં વિવિધ આંદોલનો થઈ રહ્યા છે, ત્યારે કહી શકાય કે આ કેટલી અસર પહોંચાડશે અને ખાસ તો જ્યારે વિધાનસભાની ચૂંટણી આવે છે ત્યારે ભાજપ સરકાર આની સામે કઈ રીતે આનું નિરાકરણ લાવશે. આપણી સાથે લોકો જોડાણા છે. શું નામ છે આપનું? મુકુંદભાઈ રાવલ. મુકુંદભાઈ, શું કહેશો અત્યારે શું સ્થિતિ છે? અત્યારે આંદોલનો તો થઈ રહ્યા છે, શું એ આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં સરકારને અસર પહોંચાડશે કે કેમ? એક તો અત્યારે મોંઘવારીની હિસાબે સરકારને અસર કરશે, બીજું અર્થવ્યવસ્થામાં અત્યારે બધી મોંઘવારી છે, પ્લસ શિક્ષણની ફી એટલી મોંઘી છે જ્યારે નાના વર્ગોને પહોંચાતું નથી. બીજું કે સરકારી કર્મચારીઓ જેટલા છે બધા અત્યારે હડતાલું છે, આંદોલનો કરે છે. તો સરકારે આ બાબત એકવાર પોઈન્ટ વિચારવો જોઈએ, અધરવાઇઝ સરકારને આની ઇફેક્ટ પડવાની જ છે. જ્યારે દિલ્હી મોડલ આવે છે અને દિલ્હી મોડલ આવી લોભામણી સ્કીમો આપે છે, પણ સરકારને આ સ્કીમ આપે છે તો સરકારને બી એકવાર વિચારવું જોઈએ કે એને અહીંયા ટકવું છે. ગુજરાતમાં આજે મોદી સાહેબ આટલા ટાઈમથી છે તો મોદી સાહેબે કાંઈક તો વિચારવું જોઈએ ને કે આ જે અત્યારે હડતાલું કરે છે તો અમથા તો નથી કરતા ને. કાંઈક અતિ મોંઘવારી વધી ગઈ છે, જ્યારે દૂધમાં જોવો રોજે રોજ 2 રૂપિયા વધે છે, દૂધનો ભાવ વધારો થયો છે, તો આ વધારો તમે સામાન્ય પબ્લિક ઉપર જ આવે છે. આપ શું કહેશો? શું નામ છે આપનું? રાજેન્દ્રસિંહ જાડેજા. રાજેન્દ્રભાઈ, શું કહેશો કે અત્યારે જે રીતે અત્યારે આંદોલન થઈ રહ્યા છે, આ આંદોલનો ભાજપ સરકારને કેટલી અસર પહોંચાડશે વિધાનસભાની ચૂંટણીમાં? કે 2014માં વડાપ્રધાન સાહેબ જે દિલ્હી વયા ગયા ગુજરાત છોડીને, ત્યારબાદ તો ગુજરાતમાં દિવસે ને દિવસે વિવાદ વધતો જાય છે. કોઈ પણ સેક્ટર હોય, એસટીના કર્મચારી હોય, આંગણવાડી કર્મચારી હોય, આશા વર્કરો હોય, હોમગાર્ડના જવાનો હોય, પોલીસના જવાનો હોય, એસઆરપીના જવાનો હોય કે અન્ય કોઈ આઉટસોર્સના કર્મચારી હોય કે અન્ય કોઈ વિભાગ હોય, દરેક જગ્યાએ હાલમાં જોવા મળે છે. આ ફિક્સ જે છે બરાબર છે, એમાં દરેક જગ્યાએ હાલમાં તો અમે જોયું કે છેલ્લા 15 દિવસથી રાજકોટમાં જે આપણે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે પણ ખૂબ આંદોલન થઈ રહ્યા છે અને ખૂબ રેલી અને વિવાદ હોય
વિરોધ હોય ભાજપનો એવું લાગી રહ્યું છે. હાલમાં જે ભાજપ સરકાર રહી બરાબર છે, એ ક્યાંક ને ક્યાંક એમાં ઉણપ દેખાતી હોય, પોતાના સંચાલનમાં ક્યાંક ને ક્યાંક ઉણપ દેખાતી હોય, પોતાના કર્મચારીને અને ગુજરાતની જે 6.5 કરોડની જનતા છે એને ક્યાંક ને ક્યાંક જરૂરિયાત પૂરી પાડવામાં ક્યાંક સરકાર ઓછી ઉતરતી હોય એવું દેખાઈ રહ્યું છે હાલમાં. આપ શું કહેશો, શું નામ છે? વિમલભાઈ રાજીગુરુ. વિમલભાઈ, શું કહેશો કે અત્યારે શું પરિસ્થિતિ છે અને આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર એ પરિસ્થિતિ ફેરવી શકે કેમ? જે મોંઘવારીનો મુદ્દો છે એ મહત્વનો છે આમ નાગરિક માટે, કારણ કે એને જે કમાણી હોય છે એ ઓછી હોય છે, સામે બધી વસ્તુના ભાવ વધે છે તો પગાર વધતો નથી, એટલે પગાર નથી વધતો એટલે પોતાનું ગુજરાન ચલાવવા માટે એને બહુ આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, જેના માટે સરકારને એ પોતે જવાબદાર ગણે છે. સરકાર જેવી મોંઘવારી વધારે છે એમાં નબળા વ્યક્તિઓને આર્થિક રીતે પોતાનું જીવનનો નિર્વાહ કરવો વહમો પડે છે, જેના કારણે હવે આગામી ચૂંટણીમાં એવું લાગી રહ્યું છે કે પબ્લિક છે એ કોઈ નવીનતા ભર્યું કામ કરે અને નવી સરકારની કદાચ રચના કરે, નવી સરકારને આવકાર આપે તો એમાં કોઈ નવાઈ નહીં. કારણ આપ શું કહેશો, શું નામ છે? હિતેશભાઈ વાળા. આગામી ચૂંટણી માટે મોંઘવારી પ્રશ્ન અત્યારે ઠેક ઠેકાણા આંદોલનમાં આવેદનપત્ર આપેલ છે, એટલે સરકારને આનું નિવારણ વહેલું આવે એવું મારું શુભેચ્છા છે. ખાસ આ ફરી એક વખત હું આપને પૂછવા માંગીશ, કઈ પ્રકારનું નિરાકરણ આવવું જોઈએ? ખાસ તો ખરેખર આવી મોંઘવારીમાં સરકારે વિચારણા કરવી જોઈએ. જે અત્યારે ઓછા પગારદાર કોન્ટ્રાક્ટર પગારવાળા છે કે કોન્ટ્રાક્ટ ઉપર છે કે પોલીસમાં જે નબળો પગાર છે કે પોલીસમાં જે ભથ્થા માટે અત્યારે ચાલે છે એમાં ટર્મ્સ ઓફ કન્ડિશન કરાવે છે, એ વસ્તુ ખરેખર એકવાર સરકારે વિચારવી જોઈએ. બાકી સરકારને આ બાબતે ફટકો પડે એવી 100% શક્યતા છે, કારણ કે આજે શિક્ષણ બી મહત્વનો મુદ્દો છે અને શિક્ષણ અત્યારે સૌથી મોંઘામાં મોંઘું છે. સરકારી સ્કૂલો નથી અને પ્રાઇવેટ સ્કૂલોને વધારે આ લોકો પ્રોત્સાહન આપે છે. અત્યારે કહી શકાય કે આગામી સમયમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકોમાં એક જ વાત છે કે જે રીતે અત્યારે આંદોલન થઈ રહ્યા છે અને વિવિધ જે વિભાગના જે કર્મચારીઓ છે તે અત્યારે ઉગ્ર દેખાવ કરી રહ્યા છે, તે આની અસર છે તે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકારને પહોંચશે. કેમેરા પર્સન રવિ ચાવડા સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. અને હવે જે સુરતવાસીઓનો મત લઈએ. ચૂંટણીઓ આવી રહી છે અને ગુજરાતમાં અનેક આંદોલનનો વેગ પકડ્યો છે. સમગ્ર ગુજરાતમાં અનેક પ્રકારના આંદોલનની શરૂઆત થઈ છે, ત્યારે ચૂંટણી નજીક આવતા જે આંદોલનો શરૂ થયા છે ત્યારે ક્યાંક ને ક્યાંક એક આ મુદ્દો થઈ શકે છે. ખાસ કરીને સુરતની જનતા સાથે વાત કરીશું. ચૂંટણી નજીક આવી રહી છે અને આંદોલને વેગ પકડ્યો છે, અનેક પ્રકારના આંદોલનો થઈ રહ્યા છે, ત્યારે ખાસ કરીને ભાજપ માટે કેટલું? ચૂંટણી આવે છે એટલે આંદોલન થાય છે એવું નથી, પણ હા, ચૂંટણી આવતી હોય એટલે લોકો પોતાની માંગણીઓને થોડીક આક્રમક બનાવે એ સાચી વાત છે. પરંતુ આ જે આંદોલનો થયા છે એ વર્ષ દોઢ વર્ષથી સતત લોકોની તકલીફો હોવાના કારણે એ આંદોલન છે. સરકાર આ બાબતે ધ્યાન નથી આપ્યું. સરકારે કમિટી બનાવી છતાં પણ એ કંઈક એનું સોલ્યુશન નથી લાવી શકતા. ઘણા બધી બાબતોમાં સરકારે જે આદેશો કર્યા એમાં રિવર્સ આવવું પડ્યું. એટલે પબ્લિકની જે તકલીફો છે એ તકલીફો છે જ. વિરોધ પક્ષ જે પણ રીતે તૈયારીઓ કરી રહ્યા છે, અમે નથી ચાહતા કે આ સરકાર જાય, પણ આ સરકારમાં અહંકાર ખૂબ વધ્યો છે, એટલે સરકાર આ પબ્લિકનું સાંભળે તો સારી વાત છે. પણ આ લોકશાહીની અંદર વિરોધ પક્ષ ખરેખર મજબૂત હોવો જોઈએ એવું અમે ચોક્કસ ચાહીએ છીએ. आप बताइए, आंदोलन की शुरुआत हो चुके हैं, एक साइड चुनाव आ रहा है, किस प्रकार से भाजपा को फर्क पड़ेगा? भाजपा को देखा जाए तो काफी हद तक का फर्क पड़ेगा. अगर आज चुनाव करा दिया जाए और 4 दिन के बाद रिजल्ट आए तो रिजल्ट कुछ अलग ही होगा, लेकिन जब 2-4 महीने के बाद रिजल्ट चुनाव होगी, चुनाव होगा ही, तब 4 महीने बाद क्या होगा वो तो उस समय का वर्तमान देख के दिखा जाएगा. लेकिन जिस तरह से आज गुजरात राज्य में माहौल खराब है, गांधीनगर में छोटे बड़े सरकारी आरोग्य शिक्षक लेके ही कम से कम 14-15 आंदोलन चालू है और वो सब के सब आंदोलन सरकार के विरुद्ध है. इससे लगता है कि सरकार में
कोई भी गुजरात की कोई भी धर्म का प्रजा हो, संगठन हो, सरकारी तंत्र हो, सब नाराज है। अगर सरकार अभी नहीं समझी तो जो एक नई पार्टी यहाँ उभरी है वो पार्टी का अभी प्रभाव ज्यादा बढ़ता जा रहा। वोटिंग में प्रजा क्या करेगी क्या नहीं करेगी, बीजेपी को सब चाहते हैं, लेकिन बीजेपी 22-24 साल से रहने के कारण उसको ऐसा लग रहा है कि अब हम ही है, अब अगर हम रहेंगे तभी प्रजा रहेगी, उसका अहम उतर जाएगा। अगर बीजेपी प्रजा के हित में कुछ नहीं सोचेगी तो मेरे को लगता है कि इलेक्शन भी फ्रीज जाएगा। તમને પૂછીશ, ખાસ કરીને આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે ખાસ કરીને એક પ્રકારે જોવા જઈએ તો સામે ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે ભાજપને કેટલો ફરક પડશે આ વખતે? આમને ચૂંટણી જો આવવાની છે, ઇલેક્શન ચાલુ થવાના છે, તો આમાં ભાજપને ફરક કેવું પડશે કે આમ બીજી પાર્ટીઓ આવે છે તો એ અલગથી એ લોકોના વર્ચસ્વ આપે છે કે પબ્લિકમાં અમે આ આપીશ આ કરશે, તો ભાજપને બહુ સાચી સમજીને પબ્લિક માટે થોડુંક સારું બી કરે ને પબ્લિકને આવું એક્શન રાખે ને કે પબ્લિક ભાજપને ही લઈને આવે, પણ ભાજપ થોડી અમને લૂઝ અહીંયા પડે છે, તો ભાજપને એક પાકે મજબૂત પાય પર કામ કરવું પડશે અહીંયા આવવા માટે। आप बताइए, गुजरात में कई प्रकार के आंदोलन चल रहे हैं, उस देख के चुनाव आ रहा है तो क्या लग रहा है? चुनाव में अभी भाजपा को बहुत प्रॉब्लम होने वाली है, क्योंकि उन्होंने जो कस्मे वादे दिए थे, जो लोगों को बोला था कि हम लोग ये सब करेंगे, ये देंगे, वो देंगे, ये करेंगे, मगर वो लोग अभी हट रहे पीछे और दूसरी पार्टी उसका फायदा उठाने वाली है। अभी इतने इश्यूज होने लगे हैं कि लोगों में इतना प्रॉब्लम होने लगी है, हर जगह आंदोलन, कभी कुछ हो रहा है कभी कुछ हो रहा है, तो भाजपा को देखना पड़ेगा कि लोग नाराज क्यों हैं, क्योंकि उन्होंने जो किया था वो पूरा नहीं हो पाया, आधा छोड़ दिया है, तो हर जगह नाराजगी चल रही है, लोगों में नाराजगी चल रही है और बस यही चल रहा है कि भाजपा को बहुत होमवर्क करने की जरूरत है। अगर उनको अगर अच्छा कुछ करना है तो उनको कुछ अच्छा करना पड़ेगा, नहीं तो यही टाइम है अगर कुछ कर सके तो इम्प्लीमेंट कर दे, नहीं तो बाद में उनको बहुत प्रॉब्लम आ गई, क्योंकि जो केजरीवाल और दूसरी जो टीम आने वाली है वो अपना थोड़ा पाँव पेसार रहे हैं, तो उनको भाजपा को बहुत मेहनत करने की जरूरत है और बाकी उनको साथ भी मिलेगा, मगर उनको बहुत कुछ करना पड़ेगा अभी करने के लिए, आने के लिए। તમે જણાવો, ગુજરાતમાં ભાજપ સરકાર ઘણા વર્ષોથી ચાલી રહી છે, ત્યારે આંદોલનો શરૂ થયા છે, ત્યારે ખાસ કરીને કેટલો ફરક પડશે? अब भाजप पार्टी ने कई थोड़ो घणो फरक पड़शे, कारण आम आदमी पार्टी आई है, घणा बधा लोको कहे छे, पण सीट थोड़ी घणी ओછી आवशे, कई फरक पड़शे नहीं मारा हिसाबे। ચોક્કસથી વાત કરવામાં આવે તો અનેક આંદોલનો શરૂ થઈ ગયા છે, અનેક માંગોને લઈને, ત્યારે ચૂંટણી આવતાની સાથે જ આ આંદોલનો જે શરૂ થયા છે, ત્યારે ખાસ કરીને કઈ પ્રકારે અગવડતા પડશે? થોડું ઘણું રાહત મળી જાય, જેમ દૂધ છે, પેટ્રોલનો છે, ગેસનો ભાવ છે, એ થોડો ઘણો ઓછો થઈ જાય તો સરકારને રાહત મળશે। તમે જણાવો, ભાજપને ખાસ કરીને અનેક પ્રકારની ચુનૌતીઓ છે, માની લો કે અનેક પાર્ટીઓ પાછી મેદાનમાં આવી છે, અને એની સામે ફરી પાછા આંદોલનો શરૂ થયા છે, ત્યારે ભાજપ સરકારને કેટલો પડકાર તો છે, કેમ કે સરકારથી લોકો નારાજ છે, એમના તંત્રના લોકો નારાજ છે, પોલીસ પ્રશાસન હોય કે અન્ય કોઈ બાબતો હોય, કર્મચારીઓ હોય, પબ્લિક હોય, ઘણા બધા સમુદાયો છે, આ બધા જ લોકો નારાજ છે, એટલે ક્યાંક ને ક્યાંક આ જે નારાજગી છે એ સરકાર પર થોડી ઘણી અસર તો ચોક્કસ લાવશે, પણ સરકાર, હું તમને કહું એમ, પ્રજાની વાત નથી સાંભળતી એવું ચોક્કસ લાગે છે। સરકાર પ્રજા માટે હોય, પ્રજાની વાત સાંભળવાની હોય, એ માત્ર ને માત્ર પ્લાનિંગથી ખાલી ચાલવાનું હોય એવું સરકારનું ના હોય, કોઈ પણ બાબત પ્રજાના પ્રશ્નો આવે તો એને વાચા આપવાની હોય, એ ક્યાંક ને ક્યાંક તૂટી છે આ સરકારની અંદર એવું મને લાગે છે, અને આવું ને આવું રહેશે તો સરકારને અસર ઘણી બધી થશે। પણ હું તમને કીધું એમ કે વિરોધ પક્ષ ખરેખર આ પ્રજાનો અવાજ સાંભળવા માટે મજબૂત હોય તો એ સરકાર પર દબાણ લાવે ને સરકારને ખબર પડે। ખાસ કરીને બહુમતીથી ચૂંટાતી આ સરકારને કેટલો પડકાર આવે? આ સરકારને એવું છે કે ભાઈ અમારા કોમ્પિટિશનમાં કોઈ છે જ નહીં એવો અહંકાર ચોક્કસ છે, બાકી વાત રહી બહુમતી ને આટલા વર્ષોથી છે એટલે એમનો જે અહંકાર છે એ આ વખતે થોડો ઘણો તૂટ છે, પણ અમે ચાહીએ છીએ કે આ જ સરકાર રહે, પણ એમનો અહંકાર રહિત સરકાર રહે તો આ પ્રજાનું કંઈક ભલું થાય, બાકી પ્રજા ત્રાહિત છે, મોંઘવારીના પ્રશ્નો હોય કે બીજા ઘણા બધા પ્રશ્નો હોય, એ બધા જ પ્રશ્નો છે ને એનું નિરાકરણ ચોક્કસ લાવવું જોઈએ। જે રીતે સુરતની જનતા ક્યાંક ને ક્યાંક આંદોલનને લઈને, ભાજપ સરકારને લઈને પણ ચિંતિત છે, તેઓ જણાવી રહ્યા છે કે જે રીતે ભાજપ સરકાર સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ તેમનામાં ક્યાંક ને ક્યાંક અહંકાર, અભિમાન આવી ગયું છે, જેને લઈને યોગ્ય કામગીરી થતી નથી અને કર્મચારીઓને જે છે તે આંદોલનના માર્ગ તરફ વળવું પડે છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવ્યેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।
તો જે સુરતવાસીઓ છે તેમનું પણ બહુ જ સ્પષ્ટ કહેવું છે કે રાજ્યમાં અત્યારે જે પરિસ્થિતિ એ છે કે આંદોલનકારીઓ એમ જ આંદોલન તો નથી કરતા, તેમના પ્રશ્નો છે, તેમના પડતર પ્રશ્નો છે ને કેટલાક પ્રશ્નો એવા છે કે જેને વર્ષો વીતી ગયા અને તેમ છતાંય કોઈ પણ પ્રકારનો ઉકેલ નથી આવ્યો અને તેને કારણે હવે ક્યાંક ને ક્યાંક તેઓ મૂંઝાઈ રહ્યા છે. એ બાબત બહુ સ્પષ્ટ છે કે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે એ બાબત પણ છે કે આ વખતે ત્રિકોણીયો જંગ ખેલાય તેવી પણ શક્યતા છે. ત્યારે સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. તો બીજી બાજુ સરકારની ચિંતા એ છે કે જો બધી જ માંગ પૂરી કરવામાં આવશે તો આ જે નાણાકીય બોજ છે એને આપણે કઈ રીતે એડજસ્ટ કરીશું, કારણ કે આફ્ટરઓલ વાત એવી છે કે કોઈ પણ જગ્યાએથી આવક થાય તો તમે બીજી જગ્યાએ તેને વેચી શકો. ત્યારે પ્રશ્ન સરકાર મુદ્દે એ ચિંતા છે અને બીજી બાજુ આંદોલનકારીઓને એ ચિંતા છે કે જો અત્યારે કદાચ અમારી માંગ સંતોષવામાં નહીં આવે તો ફરી એકવાર ચૂંટણી પૂરી થઈ જશે અને ફરી એકવાર 5 વર્ષ માટે રાહ જોવી પડશે. એટલે પ્રશ્ન છે એ ચોક્કસથી કહેવાય કે પેચીદો પ્રશ્ન છે, ગૂંચવાડાભર્યો પ્રશ્ન છે, પણ સરકાર એવું તો ચોક્કસથી કરી શકે છે કે જે નાના નાના પ્રશ્નો છે જે તાત્કાલિક ધોરણે ઉકેલ આવે એવા છે, એવા કેટલાક પ્રશ્નો છે કે જેને નાણાકીય બોજો છે એ ખાસ ના પડતો હોય તો એ મુદ્દે તો ચોક્કસથી ગંભીરતાથી સરકાર વિચારી જ શકે છે. આ મુદ્દે વડોદરાવાસીઓનું શું કહેવું છે, ચાલો જઈએ વડોદરા. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે. તેવામાં રાજ્યમાં અલગ અલગ આંદોલનો થઈ રહ્યા છે. ક્યાંક કિસાન આંદોલન તો ક્યાંક રિટાયર્ડ સૈનિકો પણ પોતાની માંગણીઓ સાથે રાજ્ય સરકારનો ઘેરાવો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આંગણવાડીની મહિલાઓ પણ અલગ અલગ માંગણીઓ કરી રહી છે. કેટલાક કોર્પોરેશનના કર્મચારીઓ આવા અલગ અલગ માંગણીઓ સાથે આંદોલન કરી રહ્યા છે. આવનારી વિધાનસભા 2022ની ચૂંટણીમાં આ પ્રકારના કેટલાક લોકોના આંદોલનો રાજ્ય સરકાર માટે પડકારરૂપ સાબિત થશે કે કેમ, વડોદરાના કેટલાક નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સામાન્ય રીતે આ પ્રકારના આંદોલનો દરેક રાજ્ય સરકારનો ઘેરાવો કરતા હોય આવી વાતો સમાજમાં થતી હોય છે. શું લાગે છે, આ આંદોલનો રાજકીય છે કે સાચા અર્થમાં આંદોલન કરનારા લોકોની જરૂરિયાતો નથી સંતોષાઈ રહી? આંદોલનોની જે મેટર છે મૂળભૂત, તેમાં એવું છે કે લોકોની ડિમાન્ડ તો છે જ ને, આજથી નથી વર્ષોથી ડિમાન્ડ છે. દાખલા તરીકે 1994થી પેન્શન બંધ કર્યું છે, કે અત્યારે બંધ કર્યું એવું નથી, પણ બીજા રાજ્યની અંદર જ્યારે પેન્શન યોજના મંજૂર કરવામાં આવી ત્યારે આ એ વાતને પણ 4 વર્ષ થયા, એટલે હમણાં એમને જાગૃતતા આવી. પણ અપેક્ષા કેવી હોય તો હું કહું ક્લિયર કે અત્યારે જે કંઈ બી આંદોલન થાય છે તેની અંદર ક્યાંક ને ક્યાંક પ્રેરણા સ્ત્રોત્રમાં ક્યાં પક્ષ હશે, ક્યાં વિરોધ પક્ષ હશે, સામે લડવાવાળા હશે, ક્યાં પક્ષ હશે. કારણ કે દરેકને એવું છે, કર્મચારીઓને એવું છે, દરેકને એવું છે કે અમારું કામ અત્યારે ઇલેક્શન ટાઈમે જો લડવામાં આવે તો કદાચ થઈ જાય, મંજૂર થઈ જાય. ધમકીઓ આવે છે, ઘણી વખત તમે સાંભળો એવા સ્ટેટમેન્ટ આવે છે કે અમે ભારે પાડી દઈશું શાસક પક્ષને, અને આ ગણતરી છે. હવે તમે અત્યારે આજના જ આંદોલનની એક મહત્વની વાત કરીએ તો કિસાન આંદોલન છે. આજે ભારતીય કિસાન સંઘ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા હોય અને તે આંદોલન કરતી હોય તો આપણે શું વિચારવાનું? કશું વિચારવાનું રહેતું જ નથી એમાં. કે ભાઈ ઘરના જ 2 ભાઈઓ, અમુક સમાજની અંદર એવું થતું હોય કે લોકોને દેખાડવા 2 ભાઈઓ લડે, અને જ્યારે 2 ભાઈઓ લડે એટલે બેઝિકલી પછી શું થાય ખબર છે, પેલો ત્રીજો વ્યક્તિ એમ કે અરે યાર આજ 2 લડે છે, આપણે શું કરવાનું, આપણે કશું નહીં પહોંચવું, અને એનો લાભ ત્રીજો લઈ જાય એવી ગણતરી હોય, પણ તે ખરેખર પેલા 2 એક થઈ જાય અને સરવાળે સામેવાળો મૂર્ખો બને. તો આંદોલનનો મુખ્ય નુકસાન થાય છે કે ફાયદો સરકારને? તે એક સૌથી મોટો સવાલ છે. આપનું શું માનવું છે, આંદોલનને કેવી રીતે જુઓ છો? સરકારના આવનારા વિધાનસભાની ચૂંટણીમાં કેટલા અસરકારક સાબિત થશે? મને તો આંદોલન પરથી એવું લાગે છે કે જે રીતે સિક્કાની 2 બાજુ હોય છે કે લાભ પણ થઈ શકે અને નુકસાન પણ થઈ શકે. એ હું જે રીતે પબ્લિકને જોઈ રહી છું કે લોકો દૂધથી સવારે ઉઠે, દૂધથી માંડીને દિવસ પૂરો થાય ત્યાં સુધી મોંઘવારીથી જ લડતું હોય છે. એને અમુક વ્યક્તિઓને તો તકલીફ હોય છે, પણ આંદોલન કરવાનો એની પાસે ટાઈમ નથી, કારણ કે 2 ટાઈમનું ખાવામાં જ પોતાનો આખો દિવસ, જમીશું કેવી રીતે, કમાવા માટે જેનો આખો દિવસ જતો રહેતો હોય છે. એટલે પબ્લિક તો મને એવું લાગી રહ્યું છે કે કંટાળેલી છે, પણ હવે જ્યારે રિઝલ્ટ આવે તો ખબર પડે આ સરકાર જે જનતા કંટાળેલી છે એ કારણોસર અલગ અલગ સંગઠનો સાથે રહીને કદાચ આંદોલન કરી રહી હોય તેવી પણ વાત છે. તમારું શું માનવું છે? જે પ્રમાણે આંદોલનો થઈ રહ્યા છે, અલગ અલગ સંગઠનો પોતાની માંગણીઓ સાથે રસ્તા પર આવી રહ્યા છે, ચૂંટણી ટાણે આ પ્રકારના આંદોલનો પોતાની માંગણી સંતોષવા પૂરતા છે કે પછી ખરેખર કોઈ રાજકીય બાબતો છે? આ મોસ્ટલી તો રાજકીય બાબતનું તો અત્યારે કોઈ નિવેદન આવે એવું છે નહીં, પણ વ્યક્તિ જે રીતે સ્પષ્ટતા કરી રહ્યું છે એના નિવારણ લાવવા એક માણસાઈ રીતે, એક માનવ રીતે, એક દરેક વ્યક્તિનું ફરજ છે કે જે બી પોતાની જગ્યા પર બેઠું છે ને પોતાનું સ્વૈચ્છિક રીતે કામ કરે, એક વ્યક્તિને સમજીને. આજે રોડ પર ચાલનારો ભિખારી એ 2 રૂપિયા બી કોઈની પાસે માંગી નહીં શકતો. પહેલાં લોકો 1 રૂપિયામાં આખી
કંઈક એક જમી શકતા હતા. આજે એને 1 રૂપિયો મળવો બી ભારે છે, કારણ કે ખિસ્સામાં પૈસા તો કોકને મળે ને. આજે એકબીજાના ખિસ્સા ભારી હોવા છતાં બી કોઈ વ્યક્તિને મદદ નહીં કરી શકતો. તમને લાગે છે કે મોંઘવારીના કારણે આંદોલનો થઈ રહ્યા છે, પણ આ આંદોલનો જો મોંઘવારીના કારણે થઈ રહ્યા છે તો વિધાનસભાની ચૂંટણીમાં અસરકારક થશે, સરકારને ભારે પડશે કે સરકાર આ આંદોલનોનો માંગણીઓ સંતોષી અને ચૂંટણીમાં જશ ખાશે? જો અત્યારે તો સરકારે શું કરવાનું છે, પ્રોબ્લેમ તો સરકારને આવશે ને આવશે જ, કારણ કે વસ્તુ એટલી ડિફિકલ્ટ થઈ ગઈ છે ને આજકાલ ફાઇટ કરવી. પોલિટિશિયનને નહીં પણ માણસને ફાઇટ થઈ રહી છે. જેણે મેડિકલ હોય, ખાવાનું હોય, ફરવાનું હોય કે જીવવાનું હોય. આજે કોઈ બી વ્યક્તિને બહાર જઈને જો જીવવા માટેના ફાંફા થઈ ગયા છે. મરવું ઇઝી થઈ ગયું છે પણ જીવવાના ફાંફા છે. આજે પાછળ 2 છોકરાઓ 1 છોકરા, આજે ફી જો, શિક્ષણ ફ્રી છે પણ શિક્ષણના પૈસા તો આપો. આજે દરેક સંસ્થા ખોલીને મૂકી છે, તમે બતાવો છો સંસ્થા, પણ સંસ્થામાં પૈસા છે? એ સંસ્થાવાળો તમને ઊભો રાખશે? નહીં ઊભો રાખે. કેમ? કારણ કે તમારા ઉપરથી કંઈક ને કંઈક સેટિંગ છે. તમે સેટિંગ ખોલાવો, વસ્તુ ના ખોલાવો, જગ્યા ખોલાવો છો, રેશન કાર્ડ બનાવડાવો છો, IPL બનાવો છો, પેલા BPL બનાવો છો. PL તો બધા છે પણ PL પૈસા લાવો, એ કંઈક છે કોઈની માટે? આર્થિક નબળાઈઓના કારણે આવા આંદોલનોનો જન્મ થાય છે અને ક્યાંક ને ક્યાંક સરકારને આ આંદોલનોની કિંમત ચૂકવવી પડશે. આપનું શું માનવું છે જે પ્રમાણે સમગ્ર આંદોલનો સામે આવી રહ્યા છે, રાજ્ય સરકાર માટે કેટલા કપરા સાબિત થઈ શકે? રાજ્ય સરકાર માટે બહુ જ કપરા સાબિત થઈ શકે છે. જે રીતે આપણે જોઈએ છીએ કે રાજ્ય સરકાર બી બદલાઈ ગઈ છે, બરાબર છે. એ પોતાની સરકારને બી એ લોકો સાચવી નથી શકતા. પોતાની સરકારને એમને કેમ બદલવી પડી? પહેલી વસ્તુ તો એ છે કે ક્યાંક ને ક્યાંક એમનામાં બી કમી છે જે પબ્લિકને બહુ જ ઇફેક્ટ કરી રહી છે. એક મોંઘવારી જ એક મુદ્દો નથી, એ સિવાય બી તમે ઘણા બધા મુદ્દાઓ જોઈ શકો છો. એજ્યુકેશન લેવલે જોઈ શકો. સામાન્ય તમે રોડ પર જશો ને તો રોડ પર અત્યારે ચાલી બી ના શકો. એક બ્રિજ બનતા બી આજે 5-7 વર્ષ થઈ ગયા પણ બ્રિજ નથી બન્યો. સામાન્ય જનતા એને લઈને કેટલી બધી ત્રસ્ત છે, કેટલી બધી એ લોકોને તકલીફ છે, એ સરકાર સુધી હજી સુધી પહોંચ્યું નથી. સરકારની આંખો એને લઈને ખુલતી નથી કે એક વસ્તુને લઈને અગર તકલીફ હોય, સપોઝ મોંઘવારીને જ લઈને ખાલી તકલીફ હોય તો સરકાર કદાચ એને કંઈક મોડિફાઈ કરી શકે છે, બરાબર છે. પણ અહીંયા તો દરેક મુદ્દે તકલીફ છે. તમે સામાન્ય રોડ પર અલગ અલગ મુદ્દાઓની તકલીફના કારણે આવા આંદોલનો જન્મી રહ્યા છે. વધુ કેટલાક નાગરિકો છે આપણી સાથે. આ આંદોલનો થાય છે એ વિધાનસભા 2022ની ચૂંટણીમાં સીધી રીતે અસર કરશે તો કેવી રીતે કરશે? હકારાત્મક અભિગમ રહેશે સરકારનો આંદોલનોના માંગણીઓને સંતોષવા માટેનો, કે પછી સરકાર માંગણીઓ પૂરી નહીં કરી શકતા એની કિંમત ચૂકવવી પડશે? જે વ્યાજબી માંગણી હોય ને એ સરકાર પૂરી કરે છે. આ આંદોલનો વિરોધ પક્ષના સ્પોન્સર પૈસાથી થતા આંદોલનો છે. પૈસા લઈને આંદોલનો કરવાવાળા સંગઠનો છે. આ આંદોલનની કોઈ સરકારને અસર થવાની નથી. સરકારે જે વિકાસ કર્યો છે તે સમગ્ર ભારતની જનતા અને દેશની જનતા મહેસૂસ કરે છે. 200 કરોડ વેક્સિન આપી આખા વિશ્વમાં મોદી થવા માંડ્યું. વડોદરામાં જ વાત કરો કે કોંગ્રેસના 50 વર્ષના શાસનમાં 2 બ્રિજ હતા, 27 વર્ષના શાસનમાં કેટલા બ્રિજ છે? એટલે વડોદરા, ગુજરાત અને ભારતનો વિકાસ ખૂબ જ છે અને સરકારને કોઈ તકલીફ પડે નહીં. આ વિરોધ પક્ષના પૈસાથી ચાલતા આંદોલનો છે. ભૂતકાળમાં પણ આ પાટીદારોના આંદોલન ચાલ્યા. આજે એ પાટીદારના આંદોલન કરવાવાળા પાટીદાર આંદોલન સમિતિ જ વિખરાઈ ગઈ અને પાસના નેતા સરકારમાં આવી ગયા. એટલે સરકારને કંઈ ફરક નથી પડતો. કોંગ્રેસના પૈસાથી ચાલતા આંદોલનો છે, સ્પોન્સર્ડ આંદોલન છે. એટલે આ આંદોલનથી ભાજપ સરકારને કે મોદી સરકારને કોઈ ફરક નહીં પડે. વડોદરાની જનતાના મંતવ્યો સાંભળ્યા, અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા. આંદોલનો પાછળ સામાન્ય નાગરિક કહી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક મોંઘવારી અને નહીં થયેલા વિકાસના કામો જવાબદાર છે. ત્યારે વધુ કેટલાક લોકોનું એમ પણ માનવું છે કે આંદોલનો વિરોધ પક્ષ પ્રેરિત છે. ત્યારે આવનારી વિધાનસભા 2022માં સાચા અર્થમાં થઈ રહેલા ગુજરાતના અલગ અલગ સંગઠનોના આંદોલનો રાજ્ય સરકાર માટે કેટલા કપરા સાબિત થાય છે કે સરકાર પછી આ આંદોલનોને થઈ રહેલી માંગણીઓને સંતોષવામાં સફળ થાય છે તે જોવાનું મહત્વનું રહેશે. કેમેરામેન દક્ષેશ સોલંકી સાથે જપ્તવ્ય યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો એક બાજુ આંદોલનકારીઓ વિવિધ માંગ સાથે ઉતરી આવ્યા છે અને બીજી બાજુ ચૂંટણી નજીક આવે છે ત્યારે અહીંયા જે મરો છે તે સરકારને થયો છે. હવે જોવાની બાબત એ છે કે સરકાર આ મુદ્દે ક્યારે પગલાં લે છે, શું ધ્યાન આપે છે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.